7 એપ્રિલ 2026ના રોજ આજે અહીંયા ખેડૂત સમાજ, ખેડૂત લોકો બધા ઇલાવ ગામની અંદર જે હાઈ ટેન્શન લાઇનનું કામ ચાલી રહ્યું છે ત્યાં ઇલાવ અને આજુબાજુના ગામના ખેડૂતો એકત્રિત થયા છે. આમ તો ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં ખેડૂત એ જગતનો તાત નથી રહ્યો, પણ જગતથી ત્રાસી ગયેલો ખેડૂત બની ગયેલો છે. કારણ કે વળતર નથી, મળતર નથી અને વળતર પણ નથી. ખેડૂતને આ જે જમીન અહીંયાનો જે ખેડૂત છે એ કોઈ 20-25 વીઘાનો ખાતેદાર નથી. અહીંયાના ખેડૂત 2-3 વીઘાના જ ખાતેદાર છે. અને એની અંદર તમે જોઈ શકો છો કે 1 વીઘા જેટલી જગ્યા એક તાવણની અંદર વપરાતી છે. તો ખેડૂત પાસે રહેશે શું અને એની અંદરથી ખેતી કેવી રીતે થવાની છે? કારણ કે ઓલરેડી એ લોકો ઊંચા ખેડૂત પકવવાનું તો ના પાડે છે. નાની ખેતી થશે તો એની પર ફ્લાવરિંગ કેવી રીતે આવશે? કારણ કે એ હાઈ ટેન્શન છે, 765 કેવી છે, એટલે એનું રેડિયેશન એટલું હેવી છે કે એની નીચે પક્ષીઓ પણ નથી આવવાના. પક્ષીઓ નહીં આવશે તો લાગ કેવી રીતે પડવાનો છે? જેથી આ જે જમીન છે એ સંપાદન એ લોકોએ કરી છે. અને એટલે અમારી માંગ એ છે કે એગ્રીકલ્ચરની જમીન છે આ, બરાબર છે, એ એગ્રીકલ્ચરની જમીનની અંદર આ લોકો આવક આધારિત એક ટાવર ઊભો કરે છે. તો અમારી માંગ છે કે ગુજરાતની અંદર આ લોકો સમાન સિવિલ કોડ જેવો એક કોડ દાખલ કરતા હોય છે તો પછી આખા ગુજરાતની અંદર સમાન વળતર મળવું જોઈએ. નવસારીની અંદર જો આ જ ટેન્શન આ લાઇનનો વાણિજ્ય જંતીથી વળતર ચૂકવવામાં આવતું હોય તો આ ભરૂચ જિલ્લાની અંદર કેમ નહીં? અરે ભરૂચ જિલ્લા શું, ઓલ ગુજરાતની અંદર વાણિજ્ય જંતી પ્રમાણે બધાને મળવું જોઈએ. કારણ કે એક સમાન કોડ તો તમે દાખલ કરતા હોય સરકારશ્રી, તો આ સરકારશ્રીને અમારો અનુરોધ છે કે તમે યુજીસી જેવો સમાન સિવિલ કોડ દાખલ કરતા હોય તો વળતર માટે એક સમાન રાખો અને તમે જમીન સંપાદન કરો છો 35 વર્ષ માટે, તો પછી આ અમને એનો માસિક ભાડું અને સરકારની અંદર પ્રાવધાન પણ છે કે તમે એને માસિક ભાડું ચૂકવી શકો છો, તો તે પ્રમાણે માસિક ભાડું ચૂકવો. તો અમારે આ સરકાર ખેડૂત વતી સરકારને માન્ય કલેક્ટરશ્રીને પણ એ છે કે તમારી ડીએલવીસી કરેલ અમને માન્ય નથી, તો આ ડીએલવીસીમાં જગતનો તાત એ જગતનો તાત રહે, ત્રાસ નહીં બને એ માટે તમે ફરીથી આની પર ફેર વિચારા કરો. અને ગુજરાતની અંદર જેમ સમાન સિવિલ કોડ છે તેમ ગુજરાતની અંદર સમાન વળતર ક્યાં પછી બધાને એક સરખું માસિક કે વાર્ષિક ભાડું ચૂકવવામાં આવે એવી અમારા ખેડૂતની બધાની માંગ છે.